ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સની અંદર સેકન્ડ સેમેસ્ટરમાં આપણે નાણાકીય સંચાલન પેપરમાં બ્લોક નંબર 2ની અંદર યુનિટ નંબર 6 જેમાં મૂડી માળખાની વિવિધ વિચારસરણીઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આજ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂડી માળખાના વિવિધ અભિગમોની અંદર ચોખ્ખી આવક અભિગમ વિશે શીખી ગયા હતા. હવે આપણે ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ વિશે જોઈશું, ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ વિશે જોઈશું અને મોદી ગિલાની મિલર અભિગમ વિશે જોઈશું. ચોખ્ખી કામગીરી આવક અભિગમ, આ અભિગમ છે તે બી કોણે આપ્યું છે? ડેવિડ ડુરાન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. પણ આ જે ચોખ્ખી કામગીરી આવક અભિગમ છે, જે નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ કહેવામાં આવે છે, તે એનઆઈ અપ્રોચથી કેવું છે? તદ્દન જુદું છે, એટલે કે ઓપોઝિટ છે. કે અહીંયા શું કહેવામાં આવે છે કે જ્યારે ડેવિડ ડુરાન્ડ અહીંયા શું કહે છે કે જે બી મૂડી માળખામાં કંપની મૂડી માળખામાં જે બી ફેરફાર કરે છે તે કંપનીની વેલ્યુ ઓફ ધ ફર્મ એટલે કે કંપનીની કુલ મિલકતમાં અને કંપનીની જે કુલ મૂડી પડતર છે તેમાં કોઈ ફેરફાર થતો નથી, એવું અહીંયા કહેવામાં આવે છે. કયા અપ્રોચમાં? અભિગમમાં. તો ચોખ્ખી કામગીરી આવક અભિગમમાં એવું કહેવામાં આવે છે કે કંપની જેની મૂડી માળખામાં ફેરફાર કરવાથી કે દેવું વધારવાથી કંપનીની જે મૂડી છે, કુલ મૂડી પડતર છે તેની અંદર અને કંપનીની જે કુલ મિલકત છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. અને શું છે એની અંદર કે મતલબ કે જે કંપનીના જે શેર છે તે શેરની કિંમતમાં પણ શું છે? એઝ ઇટ ઇઝ જ રહે છે. મૂડી માળખામાં ગમે તેટલો ફેરફાર કરવામાં આવે એટલે કે દેવું વધારવામાં આવે કે ઘટાડવામાં આવે, કોણ કહે છે? કે ડેવિડ ડુરાન્ડ કહે છે કે દેવું વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તેનાથી કંપનીના કુલ મૂલ્ય અને તેની કુલ મૂડી પડતર પર કોઈ અસર થતી નથી. તે હંમેશા કેવું રહે છે? સ્થિર રહે છે. અહીંયા શું કહે છે કે જ્યારે કંપનીનું દેવું વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો કંપનીની કુલ મૂલ્ય, વેલ્યુ ઓફ ધ ફર્મ અને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઉપર કોઈ અસર થતી નથી. પૂર્વધારણાઓ શું કહે છે કે બજાર કંપનીના કુલ મૂલ્ય અને આખા વેપારી જોખમના આધારે મૂલવે છે અને એકંદર મૂડી પડતર અને દેવાની પડતર સ્થિર રહે છે. એકંદર જે પડતર છે અને દેવાની જે પડતર છે એ બંને કેવી રહે છે? ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કુલ મૂડી પડતર અને દેવાની પડતર કેવી રહે છે? અહીંયા સ્થિર રહે છે. દેવાના વધારા સાથે ઇક્વિટી પડતર રેખીય રીતે વધે છે. તો આવી ડેવિડ ડુરાન્ડની પૂર્વધારણાઓ છે. બજાર કંપનીના કુલ મૂલ્યને આખા વેપારી જોખમના આધારે મૂલવે છે, એટલે કે જે બજાર કંપનીના જે કુલ મૂલ્ય છે તે આખા વેપારી જોખમને આધારે બતાવવામાં આવે છે. તો આ જે નેટ ઓપરેટિંગ ઇન્કમ છે તો એ નેટ ઓપરેટિંગ ઇન્કમ એટલે કે ચોખ્ખી કામગીરી આવક અભિગમમાં એવું કહેવામાં આવે છે કે દેવું વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો તેનાથી કંપનીની જે વેલ્યુ ઓફ ધ ફર્મ છે અને કંપનીની જે કુલ મૂડી પડતર છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તેના આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. તેનું ફોર્મ્યુલા છે વેલ્યુ ઓફ ધ ફર્મ કાઢવાનું. તેનું શું છે સૂત્ર? કે EBIT માઇનસ ઇન્ટરેસ્ટ અપોન ઇક્વિટી પ્લસ ડિબેન્ચર્સ જે દેવું છે તે. હવે V એટલે કંપનીનું કુલ મૂલ્ય, EB એટલે વ્યાજ અને કરવેરા પહેલાની આવક, વ્યાજ, ઇક્વિટી મૂડીની કિંમત અને દેવાનું બજાર મૂલ્ય. હવે એની અંદર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે EBIT છે તો EBIT કેટલા આપેલા છે? 1 લાખ આપેલા છે. કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ એટલે વ્યાજ અને કર પહેલાનો નફો કેટલો છે? ની આવક કેટલી છે? તો 1 લાખ છે. ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કુલ મૂડી પડતર કેટલી છે? 10% છે. એમાં દેવું કેટલું છે? 4 લાખ છે અને ઇન્ટરેસ્ટ રેટ કેટલું છે? 8% છે. હવે કંપનીનું કુલ મૂલ્ય શોધવું છે, વેલ્યુ ઓફ ધ ફર્મ કંપનીની શોધવી છે. તો EBIT અપોન કુલ મૂડી પડતર. તો હવે EBIT કેટલી છે? કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ કેટલું છે? 1 લાખ છે. એટલે કે વ્યાજ અને કર પહેલાની આવક કેટલી છે? 1 લાખ અને કુલ મૂડી પડતર કેટલું છે? 10% લખેલું છે. તો અહીંયા 10 કરેલું છે. વેલ્યુ ઓફ ધ ફર્મ આવી ગઈ કંપનીની 10 લાખ. હવે ઇક્વિટી મૂલ્ય શોધવું છે. કંપનીનું ઇક્વિટી મૂલ્ય શોધવું હોય તો
શું કરવામાં આવે છે? ઈ બરાબર વેલ્યુ ઓફ ધ ફર્મ માઇનસ ડિબેન્ચર કે જે બી દેવું હોય તે લખીએ તો 10 લાખ માઇનસ 4 લાખ. અહીંયા ડેપ્ટ આપેલું છે આપણને 4 લાખ તે લખ્યું. હવે ત્રીજું છે ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ કેવી રીતે? તો 4 લાખ છે દેવું, એના 8% કરીએ તો કેટલા ઇન્ટરેસ્ટ મળી જાય? દેવાના 8%, તો 32,000 ઇન્ટરેસ્ટ મળી ગયું. હવે ઇક્વિટી આવક કીધી છે, ઇક્વિટી આવક શોધવી છે તો કેવી રીતે? તો જે EBIT છે તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટેડ એટલે કે વ્યાજ અને કર પહેલાનો જે આવક છે તેને એમાંથી વ્યાજ બાદ કરવામાં આવે તો 1 લાખમાંથી 32,000 બાદ કરવામાં આવે તો કેટલા થાય છે? 68,000. તો શું થાય છે? ઇક્વિટી આવક કેટલી થઈ? એમાંથી 1 લાખમાંથી 32,000 ઇન્ટરેસ્ટ બાદ કરવામાં આવે તો 68,000 આવક થઈ. ઇક્વિટીની જે કિંમત છે તો એ શોધવા માટે શું કરવામાં આવે કે જે 68,000 છે ઇક્વિટી આવક ભાગ્યા 6 લાખ. તો આ જે 6 લાખ છે તે કેવી રીતે આવ્યા? 10 લાખ છે અહીંયા જે ઇક્વિટીનું જે મૂલ્ય છે તો 6 લાખ, તે અહીંયા આપણે મૂક્યા 6 લાખ તો ગુણ્યા 100 તો ઇક્વિટીની કિંમત કેટલી મળી ગઈ? 11.33%. તો નિષ્કર્ષ અહીંયા શું થાય છે કંપનીનું કે જો કંપનીનું કુલ મૂલ્ય તો કેટલું બની જાય છે? 10 લાખ બની ગયું. દેવું કેટલું છે? 4 લાખ. અને ઇક્વિટીનું મૂલ્ય કેટલું છે? 6 લાખ. ઇક્વિટીની કિંમત કેટલી થઈ ગઈ? 11.33%. ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ કેટલી થઈ? 10%. તો આ NOI અભિગમ છે એટલે કે નેટ ઓપરેટિંગ ઇન્કમ મુજબ દેવું વધારવાથી ઇક્વિટીનું જોખમ અને KE વધે છે એટલે ઇક્વિટીનું જોખમ વધે છે. 6 લાખ થઈ ગયા અને શું છે? KE વધે છે એટલે કે 11.33% થઈ ગયું એટલે કે KE વધે છે, પરંતુ જે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ છે અને કંપનીનું કુલ મૂલ્ય બદલાતું નથી. એટલે કે જે મૂડી પડતર છે તે અહીંયા જો 10% હતી ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એ કેટલી થઈ? અહીંયા 10% છે અને કંપનીનું કુલ મૂલ્ય તે બદલાતું નથી. તો અહીંયા ડેવિડ ડુરાન દ્વારા નેટ ઓપરેટિંગ ઇન્કમમાં શું કહે છે કે મૂડી એટલે દેવું વધારવાથી કંપનીના વેલ્યુ ઓફ ધ ફર્મ અને જે કુલ મૂડી પડતર છે એમ કોઈ બદલાતું ફેરફાર થતો નથી, પરંતુ એમાં શું થાય છે કે દેવું વધારવાથી ઇક્વિટીનું જોખમ અને KE વધે છે એટલે ઇક્વિટીની કિંમત વધે છે. હવે ત્રીજું છે ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ. હવે ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ શું કહે છે કે આ બંને વચ્ચેનો એક અભિગમ છે, NI અને NOI વચ્ચેનો એક અભિગમ છે ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ. આ ઇષ્ટતમ બિંદુએ કુલ પડતર સૌથી ઓછી અને પેઢીનું મૂલ્ય સૌથી વધુ, એટલે કે જે કુલ પડતર છે તે સૌથી ઓછી થશે અને પેઢીનું મૂલ્ય કેવું થઈ જશે? સૌથી. એવું કંપનીનું મૂડી માળખું રાખવાનું કે જેથી કંપનીને કુલ મૂડી પડતર ઓછું થાય અને કંપનીને કુલ મૂલ્ય કેટલું થાય? વધુ થાય. તો એવી રીતે એમાં રાખવામાં આવે છે. એટલે તબક્કો 1 થાય છે એટલે તબક્કો 1 શું કહે છે કે કંપનીનું ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઘટે અને મૂલ્ય વધે એટલે જોખમ ઓછું થઈ જાય. બીજામાં તબક્કો 2 કહે છે કે સૌથી ઓછી પડતર થાય અને સૌથી વધુ મૂલ્ય થાય, એટલે કે કંપનીનું સૌથી વધુ જે શેર કિંમત છે માર્કેટ છે બજાર કિંમત પ્રમાણે એવા વધુ થાય. અને તબક્કો 3 કહે છે કે વધુ દેવું એ શું થાય છે? વધુ દેવું વધારવામાં આવે તો શું થાય છે? ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે કુલ મૂડી પડતર વધી જાય અને મૂલ્ય કંપનીનું ઘટી જાય. તો આથી કયા પ્રમાણમાં રાખવાનું? તો સૌથી ઓછી જો ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ થાય અને સૌથી વધુ મૂલ્ય થાય. તો તબક્કા 2 પ્રમાણે જો કંપની રાખે તો તેને કંપનીને જે કુલ પડતર છે તે ઓછી થાય અને વેલ્યુ ઓફ ધ ફર્મ કંપનીની વધી જાય. તો આ ઇષ્ટતમ મૂડી માળખાનો અભિગમ કહે છે. હવે આ તેનું એક ઉદાહરણ છે કે જો કંપની પહેલા દેવું નથી, પછી 8% પ્રમાણે 5 લાખનું દેવું લે છે, પછી 10%નું દેવું 9 લાખ લે છે. તો આવી રીતે એના એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવ્યું છે. હવે અભિગમ મોદી ગિલાની મિલર અભિગમ. હવે આ અભિગમ 1958માં મોદી ગિલાની અભિગમ મિલર દ્વારા આપવામાં આવ્યું હતું. તો આ અભિગમ શું કહે છે કે કંપનીનું મૂલ્ય તેની મૂડી માળખા પર આધારિત નથી, એટલે કે આ જે અપ્રાસંગિક અભિગમ છે
કે જેનાથી કે કંપનીનું જે મૂલ્ય છે તે મૂડી માળખા પર આધારિત નથી, એટલે કે કંપનીનું જો દેવું વધે કે ઘટે તો તેનાથી કંપનીનું મૂલ્ય બદલાતું નથી. કેમ અહીંયા એવું વાત કરવામાં આવી છે કે સંપૂર્ણ મૂડી બજાર છે, એટલે કે પરફેક્ટ કેપિટલ માર્કેટ છે, તેમાં કોઈ કર નથી. કેમ? કારણ કે જો કંપની દેવું વધારે છે તો જે વ્યાજ ચૂકવવામાં આવે છે તેમાં કર લાગતો નથી, એટલે કે એમાં શું કહે છે કે કોઈ કર નથી. રોકાણકારોની કંપનીઓ સમાન દરે ઉધાર લઈ શકે છે, એટલે જે રોકાણકારો છે અને કંપનીઓ એ શું કરે છે, સમાન દરે ઉધાર લઈ શકે છે અને ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ થતી નથી. કોઈ પણ ફ્લોટેશન કોસ્ટ છે, ટ્રાન્ઝેક્શન કોસ્ટ છે તો આમાં થતી નથી. આથી કંપનીનું જે મૂલ્ય છે તે કેવું રહે છે, એઝ ઇટ ઇઝ રહે છે, કે જેમાં મૂડી માળખામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો પણ કંપનીનું મૂલ્ય બદલાતું નથી. તમામ રોકાણકારોને સમાન માહિતી ઉપલબ્ધ હોય છે. તો આ બધી એ મોદી ગિલાની મિલર અભિગમના પૂર્વ ધારણાઓ છે. તેમાં એ મોદી ગિલાની જે મિલર મોડેલ છે તેની અંદર એક આર્બિટ્રેજ પ્રક્રિયા આપવામાં આવી છે. તો એ પ્રક્રિયા શું કહે છે કે જો બે સમાન કંપનીઓનું મૂલ્ય અલગ હોય, હવે જે બે સમાન કંપનીઓ છે તેનું મૂલ્ય કેવું છે, અલગ અલગ હોય, તો રોકાણકારો મોંઘી કંપનીના શેર વેચીને, તો રોકાણકારો શું કરે છે કે મોંઘી કંપનીના જે શેર છે તે વેચીને સસ્તી કંપનીના શેર ખરીદશે. એટલે કે જ્યાંથી કંપનીના રોકાણકારો છે તો એ લોકોને શું લાગે કે અહીં ભાવ ઓછો છે તો ત્યાંથી શું કરી લે છે, એ લોકો બાય કરી લે છે, ખરીદી લે છે. અને જ્યાં એમને લાગે છે કે આ બજારમાં શું છે, વધારે ભાવ મળશે તો ત્યાં શું કરે છે, એ વેચી દે છે. તો આ આર્બિટ્રેજ પ્રક્રિયા એ શું કહે છે કે જ્યાંથી સસ્તું લાગે ત્યાંથી શું છે તે વસ્તુને ખરીદવાની અને જ્યાંથી વધારે ભાવ મળે છે ત્યાં વેચી દેવાની. તો આર્બિટ્રેજ પ્રક્રિયા એ કહે છે કે જો બે સમાન કંપનીનું મૂલ્ય અલગ હોય તો રોકાણકારો મોંઘી કંપનીના શેર વેચીને સસ્તી કંપનીના શેર ખરીદશે. તો આ ખરીદ વેચાણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, આર્બિટ્રેજ કહેવામાં આવે છે. ને આ પ્રક્રિયાને કારણે શું થાય છે, અંતે બંને કંપનીઓનું મૂલ્ય સમાન સ્તરે આવી જાય છે. આ હતું મોદી ગિલાની મિલર મોડેલનો અભિગમ. તેની અંદર તેની આપણી પૂર્વધારણાઓ જોઈ અને આર્બિટ્રેજ પ્રક્રિયાઓ જોઈ કે શું કહે છે કે મૂડી માળખાના ફેરફાર કરવાથી કંપનીનું મૂલ્ય બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અભિગમ, ત્યારબાદ આપણી નેટ ઇન્કમ અભિગમ અને ત્યારબાદ NOI અભિગમ, તો આ 4 અભિગમ વિશે આપણે શીખ્યા. હવે આપણે ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ.